ઉઠાઈ લાગતા એના માસી અને એમ લાગે કે બધા હરકમાં નહીં પણ આપણે બધે પહોંચી જોઈએ ઘરે લાવી પછી મચ્છર ફેંકું કોઈને પણ ફેંકું પણ મચ્છરની ફેંકી મારે હાલ તો રમવા દે અમારે બહેને તોડી નાખે કાલ વિડીયો બાબા નું કહું આ તો સ્વાતી રાખું મારે આપણે યાર તો હવે મજા નહીં આવે આ જો માસી જેવા રમે છે પણ માસી એવા પાનવા છે ને એ લીધતા લેતા જોઈ જીવન બનાવતા પહેરવા નહીં જો થોડા માસણે કો કરવું પડશે એના માછાનો જબરદસ્ત ટોર્ચર કરવા પડશે હેરાન કરો હેરાન કરો બારા પછી ચારના સોડર જબ્બર વાજુ બેડામાં હાલ માસી બંધ હો મને પહેણવા જો પછી એની વાત હાલ તમે બંધ થઈ દો ના તો તમારી રીતે સમજાઈ દે ને મજા નહીં આવે હાલ એને બગાડું થઈ ને બંધ થઈ હાલ ખાલી રમે દો બોલતા નહીં તમે મકોડો ખસી ગયો માસે બૈડા ભાઈ એવું તો ફોડા બોલા માં તો જતો રહ્યો વિવાહ પડ્યા રહો તો એનું હોય અલ્યા તું મૂર્ખા છોકરા તારે વગર શું પડી રહેવાનું તું જા કે જા મરવાનું તું તારે ચો જીવી ગયો માસે કોઈ ના જબર ફૂલ ની પટ્ટી પડી લાવજો માસી હાલ તો કોઈ નહીં હાલ તો કશું નહીં તો નહીં આવી ગયા ના ચકા નહીં આવી છે કે બેઠો માર્યો હેઠક નો અલ્યા માસે ને ભાઈ આવતી લાગે મન તો માસી કોઈ કરી જ નહીં અમે તો કોઈ અલ્યા ગજુ ગજુ દીવલા તારા પૈણું છે મીરા તારા બધા ના ના ભાઈ તમારું ફેર વિશ્વાસ તો ભાઈ જેવા છે કોઈ ના કરી માસી તમે સમજો ને માસે તમાર જોન તો પસ જાય પેલો હું જતો રે એવું લાગે મને પૂરા થાય માસી કશું ના થાય હું બેઠો છું દવાખાને લઈ દઉં તમને ચિંતા ના કરો પેલા ઊંચાડે પર હું દવાખાનું ખુલ્લું ડોક્ટર ને ફોન કરો દુખાવાની ગોળી લેવી પડે રાતે ફોન કરો તમે ખાલી આરામ કરો પેશન્ટ ડોક્ટર સાલ સાલ દવા કરાવી દે ને હા આજે ચાર અલાઉડ છે ને આપણે ગમે શું મેમન પેશન્ટ ના ડોક્ટર એટલે હું કોઈ ભેંસું અલ્યા મહેમાન તો ભેંસ નહીં પણ અત્યારે શું છે કે ડોક્ટર મળે ના મળે અને વહેલા આપણે જોન લઈને જવાનું છે એટલે પેશન્ટ ડોક્ટર તો પેશન્ટ ડોક્ટર આપણે દવા થઈ જાય બસ પાસે જોજો એને થોડું ઘણું આવડતું છે મારા માસે શું લે ભેંસના દવાખાને લઈ દઉં હારા દવાખાને લઈ દઉં સારું ભાઈ સારા દવાખાને લઈ જા હા એમ એમાં છે તમે ચક્કર આવ્યા હતા શું એઠા પડ્યા હતા ચક્કર નહીં આવ્યા ચિયો કંટાળીને આવ્યો ને રી કાઢી નાખી મારા ઉપર બધી એટલે આ માછાઈ તમારા ગળાની સોગન અમારા અંદર કોઈ પાડ્યા નહીં તમને અલ્યા દેવલા તારા માસે સમજાય અમાર પર વિશ્વાસ નહીં થતું વિશ્વાસ છે એ માસે સાચું કહું મંચિયા કે પાડે ને હેઠો માર મારેલો હે જબર દુખે હરું તું ઠીઠ નું ફેંકું છે તું બંધ થા ભાઈ મારા હાલ બંધ થઈ જા અને તને હતું 2 દાડા ખાધું ની શક્કર તો નહીં આવે
માસી એવું લાગે મને, હું તમને કહેતો તો યાર ચારનું કુ યાર ખાવાનું કરો ખાવાનું. હારું બંધ થઈ જાય તને હારા દાખને બતાવીને પછી ખવડાવું પછી સુખ શાંતિ અને તું કોઈ બોલી નહીં અને તું હા. ફેંકું જ છે બંધ થઈ જાય સારું લાડો બડો પડે પડ્યા ચિંતા કરીને 2 પેટી પડી બસ આઈ એમ ચાલતો નહીં. હજી કે માસી શું બે વાતો કરે છે? એ તો એમ કહેતા હારા દાખને લઈ તું મારા માસે હારા દાખને શું લઈ તું મારા માસે હારું તું લઈ જઈને દવાખાને હા. અને અમે બધા જવા મારા કરી એટલે શું વહેલા તને તૈયાર કરવા આવવું પડશે અને પેલા જોન લઈ જવાનું અમારે તૈયાર થવું પડશે ને? તમે બધા હટ આવી તો ફોન ના કરવો પડે હો હા, ફોન લઈ જવાનું છે હા, અમે આવી જા ચિંતા ના કરાય. આઈ એમ. બધા ભાઈબંધો હારો. હવે આવું ના કરે તારા માસી દવાખાને લઈ જાઓ. આર્યો આ તો નહીં આવે. આ ગોળો તો નહીં આવે નહીં આવે. જા ગોલા તું અલ્યા હવે શું બોય છોડાવો છો પેલા દેવલાના માસીને પાડવાનો કામ તો તમે કશું કરી ના જા અને હવે શું બોય છોડાવો છો કોશિશ કરી. કયો ઊંધો વળ્યો છે તારે? અલ્યા મેં તો એને 3-4 ટક્કર મારી હેઠો પાડ્યો મી પટ ભૂકો પાજી નાખું પણ એ કશું થયું નહીં પીએ પાડ્યો એ ચેવો પાડ્યો કોઈ શું ના અલ્યા પણ એ શું કરવાનું કશું થાતું નહીં પણ કિયાડું ભાજી નાખવાની હતી. ભાગવાની હતી. અલ્યા પણ એવું તો કોઈ છોડાય તો પણ નહીં એટલે બધી માર તો કરવો તો. મોય તો માર જબરજસ્ત છે પણ એ તું આવતો રહે મસૂરની જેમ છોટો છે જો ઉખડે એમ છે અને પેલો દેવલો પૈણમાં હરદે દવાખાને લઈ તું માસીને દવાખાને લઈ તું ઈ મને એવું લાગે છે કે હવે પૈણી રહે આપણાથી કોઈ વળવાનું નહીં કરો તો નહીં દેવાનું મને. યાને ના પૈણમાં જુ માર પાસે એક જબ્બર આઈડિયા છે જબરાઈ છે વાત કરે. તું આઈડિયા લાવ્યો મારા મોટા ભાઈ જોડે આઈડિયા નો તો ખજાનો છે ખજાનો. હા તો આઈડિયા તું લાવ્યો હોય ને તો કોઈ આઈડિયા લાય કે પેલાના લગન અટકવું હોય અને કગણું એનું નકર થઈ જાય ને તો શું કરશે આપડી હા તો તમે વાપરો રેડી તું આઈડિયા તો જબર લાવ્યો છે good idea અને છે. મને લાગે છે ઓનાથી એના લગન અટકાવી જાય પણ શું કરવું પડશે ખબર છે એના માટે હવે આપણે જવું પડશે આપણી જગ્યાએ હા આપણે બેઠા કે જગ્યાએ જઈ અને એની આઈડિયા કરીએ બધી અને પ્લાન આખો બનાવી દઈએ આઈડિયા તારો મજબૂત છે. ના કોમ આવશે આઈડિયા. હા આવશે. અને લાવી જ પડશે નીલાવો ને તો પેલો પૈણી જાય અને તમને લાગે ગમે તે પણ એ રહ્યો ને પૈણી છે તો આપણા ભાઈબંધને ભૂલી જાય ને ભૂલી જાય નહીં પૈણવા આઈડિયા જોરદાર છે ને તમે બધા સપોર્ટ કરજો ને નહીં પૈણે મોટા ભાઈ આપણે ચાલો, full આપણે support જગ્યાએ. કરો. જો માસી હું તમને કહેતો હતો ને તમે વાપર્યું કે ના વાપર્યું ઓય તમે માનવા નહીં દેતા બધાની વચ્ચે ડોક્ટરે ચોખ્ખું કીધું કે ભાઈ ચિયો રી કાઢીને કે બેઠો મારી ગયો અને પટ્ટી ચીવી ડાયરેક્ટ ડોક્ટરે સોટાડી ખબર જો કે ટોરન આમ સોટાડતા ને એમ ડાયરેક્ટ સોટાડી. માસી તમને ખબર હે ઈ ક્યુ ડોક્ટર હતો ચિયો હતો ડોક્ટર એટલે યાર આયરે બધાને આગળ કે મારા માસી હારા દવાખાને લઈ જવું મોટા દવાખાને લઈ જવું એમ કરતા ને એ જેમ પેશન્ટ દવાખાને સારું છે રાતનો પેહાનો ડોક્ટર મળ્યો ના કે પેલા ડોક્ટર મોણાના ડોક્ટર ના મળે ઈ તો પેહા ના મળે રાતના તો એવું હોય તમારે તો હોય તો હળ દવાખાને કો તો બંધ થઈ જાય એ છે. તો હટ બંધ થઈ ગયો તાઈ તો હાલ કરી પેહાનો મળ્યો તો ના કે ના મળ્યો અને મને માસી વેમ તો પડી હતી જાન આપણે વળતા વળે ને તાણ પેલી ડોલ પડી હતી ભેંસ નો ફોટો એટલે મને શંકા હતી ભેંસ નો ફોટો હોય આપણે દવાખાનામાં આવ્યો ચોહી. એવું માસે હતું એ પેહાનું ડોક્ટર હતો ને એ પેહાનું જ બધું કરાય પણ આ શું તાત્કાલિક તમે હતા ને બીજું દવાખાના બધે બંધ હતો એટલે પછી મૂકું માસી સમજાય ડોક્ટર ને ભાઈ આમાં માસી થી અને હટ થા દો ને મારે વહેલો લગ્ન જવાનું જોન લઈને જવાનું એટલે મારો માસે હટ હમો થાવો હતો એટલે ગમે એમ કર તું ડોક્ટરે હમું કર્યું ને હવે તમે સારું છે ને સારું તો છે પણ ભેંસો ની દવા ના કરી નાખી કોક આડાવડું થાત માસી ઉપાડ્યો થાય કશું ના થાય એ થોડું થોડું સમજે છે એમ એવું એમ. તારે તો આમ તો માસી તને દુખાતું જ નહીં હવે એટલું બધું દુખાતું નહીં પણ માસી એક વાત તમને કહું આ તમારા ભાઈબંધો જો હજુ હું 5-6 દાડા રહું તો મને લાગે છો હગું કરે એવો ના રાખે પૂરો કરી નાખે હો. એ તો ભાઈબંધુ હારા તમે અજાણી જ પડી ગયા તા માસી ઈ ઓમ તો મને એવું લાગે ચક્કર જેવું આવ્યું ને એવું લાગ્યું તું બહુ. ચક્કર આયા છે મેં તમને નતું કીધું તમે ખાધું નહીં માસી એટલે ના હવે એમ તો સારું હો. હા એમ માસી હા બોલ. એક વાત ચાની મને ખટકે છે એટલે યાર આપણે રાત દાડો ચાર ના ભેગા રન તમે કો વાત ખટકે તો કોકી યાર કેતા ચમ નહીં. કેવા જેવી વાત છે પણ હવે કું તમને આ તો કો તમે તો બિંદાસ માસી બેઠો જ છે આવો વાઘ જેવો. વાત હાસી છે પાછી તમે વટાશો
તો હા. મને ચમ પરણાવો? માસી તાર પૈસાનો પાવર મારે ગોમમાં ગરીબ ઘર માસી તું પૈસાનો પાવર મારે ગોમમાં ગરીબ ઘર તમે બંગલા વાળા ને અમે ઝૂંપડા વાળા. અમે બંગલા વાળા માટે હાથા, પણ તમે ઝૂંપડા વાળા છો ને તો હું બેઠો છું, તમે ચિંતા ના કરો. હું નહીં અરે તમે બેઠા માસી, હું તમારો નહીં છો. ભાઈ ગણો તોય બરોબર. અને માસી જો એક વાત કહું, તો બે હજુ લેવાના બાકી પાવો. એ તો હાલ જેવું ચિંતા ના કરો તમે. આઈ એમ તમે પૈસો મારા. બેઠા હા અભિમન્યુ. પહેરવાના પ્લાનિંગમાં મેલો જ છે, પણ આ પ્લાનિંગ સક્સેસ થાય પ્લાન સક્સેસફુલ કરવાનું જ છે, હવે થાય ને કરવાનું જ કરવાનું જ છે. છે, સાચી વાત મોટા એવું? ભાઈ. હા અને બીજું એક કહું તને, હા. તારા મગજમાં શું ખીચડી પાકી રહી છે ને એ ખબર પડતી નહીં. જો અભિમન્યુ, મારા મગજમાં જે છે ને એ હાલ કીધા જેવું નહીં. જો કે હું હાલ એનું કહેવા આવ્યું તો આપણી ગેંગ વેરી જાય, અને જે વાત છે હાલ મારા મગજમાં એ 90% તો મને એવું લાગે સાચી જ છે. હા. પણ એ હાલ કશું કીધા જેવું નહીં. હાલ આપણે જે પ્લેન છે ને એની બધી તૈયારી કરો. પ્લેનની તૈયારી થાય છે, પણ તમને કહું, હા. જો હાલ આપણી ગેંગ કેટલી વડા ગેંગ હતી, સાચી વાત. એમાંથી આપણે 3 જણા છે. 3 જણા રહ્યા. જો આપણે પ્લાનિંગમાં મેળ દીધો પહેરવાને, પહેરવા છે. ચક્રો તોથી આવતો નહીં, ચક્રો તો અહીંયા પડ્યું અને છે. દેવો પૈણવા જઈ રહ્યો છે. અને મને તો એવું લાગે છે 100% જો દેવો પૈણી ગયો ને તો આપણી ગેંગમાંથી હીરો જતો રહે. પણ હું તમને શું કહું અભિમન્યુ, 100% દેવાના લગ્ન થવા જેવાનું નહીં. નહીં. ગમે એમ કરીને એનું તો દેવાના લગ્ન ના થાય ને એમાં તો આપણો ફાયદો છે. અને બીજું શું કે આપણે ભાઈબંધ તરીકે નહીં બધા, પણ શું છે આપણો ભાઈબંધ જતો રહે અને બાકી ભાઈબંધ આપણી ગેંગ રહી જાય. ભાઈબંધ તરીકે વાત સાચી, પણ જો દેવાના લગ્ન છે તો દેવો આપણા હાથમાંથી જો આપડા વોટા ગેંગ માંથી એક મેમ્બર ઓછો એ સમજી લેજો. અને જો આપણે 3 જણા વધ્યા છે, પેલા 3 જણાની આપણું જે જગ્યા છે ખાલી ખાલી થઈ. એના પરથી મને એક ભજનની કડી યાદ આવે છે, ગઈ નાખું. ગઈ નાખો અભિમન્યુ. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. જો આવું ના આવું ચાલ્યું ને, દેવો પડી ગયો તો આપણે એકલા પડી જવાના છે. સાચી વાત છે, સાચી વાત છે. પણ આવું થવા દેવું નહીં. એના માટે તારો જે પ્લાન હોય ને એ તો આપણે સક્સેસ કરવો જ છે. હા, પ્લાન તો આપણે સક્સેસફુલ કરવાનો જ છે. હા. પહેલા તમે ત્યાં ઉભા થઈ ગયો, ઉભા થઈ ગયો. હવે જો આપણો પ્લાન સક્સેસફુલ કરવાનો છે, હા. એના માટે આપણે પહેલો આપણો લુક ચેન્જ કરવો પડશે. એટલે પહેલો લુક ચેન્જ કરો. તમારું લુક હવે રેડી ને? લુક જબર બનાવી દીધા હતી. આ તો મજબૂત લુક લાગે એટલે છે. જે પ્રમાણે પ્લાનિંગ બનાવી છે ને એ પ્રમાણે આપણને કોઈ ઓળખશે નહીં. હા, હા. તમને પ્લાનિંગ કાલ બધું કી દીધેલું, હમ. એટલે હાલ તો કોઈ કહેવાની જરૂર છે નહીં. પણ જો એના માટે એક કામ આપણે કરવું પડશે, શું ખબર છે? હા. આપણે શકલ ઓળખાવી પડે હા. નહીં. શકલ ઓળખાવી ના જો, કેમ ખબર? હા, જો શકલ ઓળખાઈ ગઈ અને દેવાને ખબર પડી તો તો એને ભાઈ- ખોટું લાગશે. હા, ખોટું લાગશે. ખોટું લાગશે. કે આ એટલે ભાઈબંધો બધાય ખદડા વેડા કરી રહ્યા. જો હા. જે કરો એ ચૂપચાપ કરવાનું છે. શકલ- હાલ જો આપણા પાસે ટાઈમ છે, પણ ટાઈમ જે આપણા પાસે છે ને એનો ઉપયોગ કરવાનો. આપણે કેવો હા, કે દુરુપયોગ નહીં કરવાનો. આપણે બધું ચેક કરવાનું, એટલે કે કેવી રીતનું ટાઈમ મળે, આપણે ચીવ સેટિંગ થાય પછી બધું કરવાનું છે. ઓયથી આપણી પોકા ને એને પેલા તો ચેક કરવાનું કે કોઈ છે નહીં. એટલે હમ. 3 જણા છે એમાંથી પેલા 2 મોણા ના જાગતા હોય ને એ ટાઈમે ઓને ઉપાડવાનો છે. એ ટાઈમે ઉઠાવવાનો છે. એટલે હાલ આપણે હવે અહીંયા જઈ બધું ચેક કરો. બધું આપણા પાસે હાલ વાતાવરણ ટાઈમ છે એટલે કાઢવો નહીં. પેલા અહીંયા જઈને બધું ચેક કરી અને પછી ઉઠાવી લ્યો. અને હવે તો આપણે બની જાય ગુંડા. અને જો ગુંડા. મોઢું એક ને ખુલ્લું રહેવું જોઈએ નહીં. જબરદસ્ત. અમારી રાઠા